હલો ગાઈસ, તો આ છે આપણી હાલોલ સિટી. હાલોલ સિટી મતલબ પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકા. જેમ કે હાલોલ એક એવું ગામ છે કે જ્યાં તમને કદાચ વધારે પડતી કંપનીઓ જ જોવા મળશે. હાલોલમાં ખાસ કરીને કંપનીઓ જ ખાલી છે. આમ તો કંપનીઓ સિવાય બી બહુ ફરવાલાયક સ્થળો છે, જેમ કે વન કવચ, પાવાગઢ તો તમને જોવા જ રહ્યું છે. તો પાવાગઢ સિવાયના બી બહુ સ્થળો એવા છે કે જે તમને બહુ સારું અને સાંસ્કૃતિકનું એક ગમે તે તમે જે વિચારો હોય. તો ચાલો આ બધું તમે વિચાર્યું કે ચલો આજે એમ બી લાસ્ટ દિવસ છે, તો ફરી આવીએ પંચમહોત્સવમાં. તો ચલો અમે પહેલા તો ગયા સેવ ઉસળ ખાવા માટે હાલોલ. ત્યાંથી પહોંચ્યા પાવાગઢથી 3 કિલોમીટર દૂર છે પંચમહોત્સવ વડા તળાવ. તો ત્યાં ગયા. મેળો તમે જોઈ શકો છો. મેળો આમ તો સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે છે. પણ આ મેળો કેમ ભરાય છે તો મને કશું એટલું બધું ખાસ કરીને ખબર નથી હા દોસ્તો. ફિર બી તમે જો વિડીયો પૂરો, અને નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમને 100% હાલોલ પંચમહાલની ટોટલ સિટીઓ બતાવશું. ધીમે સિટીઓ સાથળો બતાવશું જોવાલાયક, જ્યાં તમે આવી શકો છો. આ મેળો મને લાગે કે બહુ જોરદાર ભરાતો હશે, પણ ઠીક છે. તો નાના છોકરાઓ માટે સારું છે, એમને જ બેહવાનું છે. મોટામાં બેહવાનું કઈ નહીં એને તો બી દેખો ફરવાલાયક છે. આમ તો મેળામાં ખાસ કરીને ફોટોગ્રાફી જેવું વધારે છે. આ બેગ ફારવીને જે જોવાઈ રહ્યું છે ને, આપણે પોતે જ છીએ. આમ તો દેખો ડેકોરેશન આનું એક નંબર બનાવ્યું છે. ડેકોરેશન ગમ્યું, બાકી પબ્લિક બી છે ઠીક. આમ તો અહીંયા વધારે પડતું ખાવાનું જ મળે છે એમ લાગે મને તો બી સારું છે. ચાલો મેળો આમ તો એન્જોય કરી લીધું ભાઈ. એપમાં પાછળ દેખાય ને બધી દુકાનો છે. ચાલો તમને એ બી બતાવી દઈએ. આ બધી છે ને દુકાનો છે, નાની મોટી, જેમ કે કોઈ બી કપડા બધુંની દુકાનો છે. પણ બહુ મોંઘું મળે છે, એટલે લેવાની કોશિશ ના કરતા. ફિર બી તમારે આવું હોય તો 2026માં રેડી રહેજો, આપણે સાથે જઈશું. શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને. ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બતાવ્યું ભાઈ મેળામાં આટલું જ છે. ફિર બી ફરી મજા આવી. અને આ એનું ગેટ છે, જોઈ શકો છો કે જોરદારથી બનાવ્યું છે. 2026માં મળશું, મતલબ અહીંયા આગળ વિડીયો બન્યા રહ્યો. અને આ છે આપણા કિંજલબેન દવે સાંજે આવવાના છે, તો એનું સ્ટેજ ભયંકર બનાવી છે ભાઈ, જોરદાર. ચાલો તો મળતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય જય.